નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં વ્યાકરણ એકમ 5 વાક્ય પ્રકાર ભણીશું. એમાં વાક્ય પ્રકાર ભાગ 1માં આપણે વાક્યના રચનાલક્ષી પ્રકાર ભણીશું. વાક્યના રચનાલક્ષી પ્રકાર નીચે મુજબ પડે છે, જેમાં પહેલો પ્રકાર છે સાદી વાક્ય રચના. જ્યારે વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તેને સાદી વાક્ય રચના કહે છે. એટલે કે સાદી વાક્ય રચનામાં કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ કાળ કે કોઈ પણ પ્રયોગ ધરાવતી કોઈ એક પરિસ્થિતિનું આલેખન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે સાદી વાક્ય રચનામાં કોઈ એક જ પરિસ્થિતિનું, એક કાળ કે એક પ્રયોગ ધરાવતી પરિસ્થિતિનું આલેખન હોય એવી વાક્ય રચનાને સાદી વાક્ય રચના કહે છે. તો ઉદાહરણ જોઈએ એનું. ઉદાહરણ પહેલું, સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. તો જુઓ, આ વાક્યમાં એક જ વાત છે કે સિંહાસન પર ઇન્દ્ર રાજા બેઠેલા છે, બિરાજેલ છે. એટલે એક જ વાત, એક જ પરિસ્થિતિનું આલેખન છે, માટે આ સાદી વાક્ય રચના અથવા સાદું વાક્ય કહેવાય. ઉદાહરણ બીજું, એણે બબ્બે તે કુળ ઉજાળ્યા. જો આ વાક્યમાં પણ એક જ વાત છે, એક જ પરિસ્થિતિનું વર્ણન છે, એક જ પ્રયોગ ધરાવે છે, માટે આ પણ સાદી વાક્ય રચના કહેવાય. ઉદાહરણ 3, અરુણિમાની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તો અહીંયા પણ એક જ પરિસ્થિતિ, એક જ પ્રયોગ, એક જ વાત. આવી રીતે જ્યારે વાક્યમાં એક જ પરિસ્થિતિ, એક જ કાળ કે એક જ પ્રયોગની વાત હોય, એક જ પ્રયોગ ધરાવતી હોય એવી વાક્ય રચનાને સાદી વાક્ય રચના અથવા સાદું વાક્ય કહે છે. અહીંયા 3 ઉદાહરણ આપ્યા છે. આપણા પાઠ્યપુસ્તકમાં એકમ 5માં ઘણા બધા ઉદાહરણો આપેલા છે, વિસ્તૃત લેખન પણ છે. તો એનો પણ તમારે સાથે સાથે અભ્યાસ કરતો રહો. બાકીના 2 ઉદાહરણ તમારે એના આધારિત અહીંયા લખવા પણ જોઈશે. તો સાદી વાક્ય રચના. ત્યારબાદ બીજો પ્રકાર છે મિશ્ર વાક્ય રચના. બીજો પ્રકાર મિશ્ર વાક્ય રચના. તો એની વ્યાખ્યા જોઈએ તો, જ્યારે વાક્યમાં એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ હોય, એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ હોય ત્યારે તેને મિશ્ર વાક્ય રચના કહે છે. જો આમ તો મિશ્ર એટલે મિક્સ કહીએ ને આપણે, ભેગું. એક કરતાં વધુ પરિસ્થિતિનું નિરૂપણ હોય, મિક્સ હોય, મિશ્રણ હોય, ત્યારે એવા વાક્યને મિશ્ર વાક્ય કહે છે. ઉદાહરણ જોઈએ. પહેલું, માનવીએ સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. ઉદાહરણ બીજું, રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા નહીં. તો આમ તો તમને તરત જ સમજાઈ ગયો હશે કે ઉપરના વાક્યમાં એક જ વાત હતી, એક જ પરિસ્થિતિ હતી, એટલે એને સાદું વાક્ય કે સાદી વાક્ય રચના કહેવાય. અહીંયા એક કરતાં વધુ વાત છે, એક કરતાં વધુ પરિસ્થિતિનું વર્ણન છે, એટલે આવા વાક્યને મિશ્ર વાક્ય રચના કહેવાય. જો ઉદાહરણ પહેલાંમાં જુઓ, માનવીએ સાગરોના પેટાળ ખોળ્યા, આ એક વાત, અને રણને નંદનવન કર્યા, એટલે 2 વાત છે, એટલે મિશ્ર વાક્ય, એકથી વધુ પરિસ્થિતિનું વર્ણન. ત્યારબાદ બીજા ઉદાહરણની અંદર, રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, અને
છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરક પદુડા થઈ જતા નહીં. જો 3 પરિસ્થિતિ, 3 વાત છે, એટલે એક કરતાં વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય એવા વાક્યોને મિશ્ર વાક્ય રચના કહેવાય. તો આ બંને બાબત તમને સમજાઈ ગઈ છે. ત્યારબાદ મિશ્ર વાક્ય રચનામાં જોઈએ તો એના બીજા 2 પેટા પ્રકાર પાડી શકાય. એની રચના આધારિત જુદા જુદા સંયુક્ત વાક્ય રચના અને સંકુલ વાક્ય રચના એવા 2 પ્રકાર પડે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે એ જોઈ શકશો વ્યાકરણ એકમ 5ના એકમમાં. તો એની પહેલાં વ્યાખ્યા જોઈએ. સંયુક્ત વાક્ય રચના એટલે શું? જ્યારે વાક્યમાં એકથી વધુ પરિસ્થિતિ રજૂ થાય, જ્યારે વાક્યમાં એકથી વધુ પરિસ્થિતિ રજૂ થાય છે, બંને પરિસ્થિતિ મુખ્ય હોય એટલે કે સમાન રીતે જોડાયેલ હોય તેને સંયુક્ત વાક્ય રચના કહે છે. અને તેમાં અને, કે, તથા, અથવા જેવા સંયોજકો જોડનારા હોય છે. જો સંયુક્ત, આમ તો સમ વત્તા યુક્ત, સમ એટલે સમાન, યુક્ત એટલે જોડાવું, માત્ર સંયોજકોથી સમાન રીતે જોડાયેલું હોય એવા વાક્યને સંયુક્ત વાક્ય રચના કહેવાય. એક કરતાં વધુ પરિસ્થિતિ હોય અને બંને પરિસ્થિતિ મુખ્ય હોય અને બંને પરિસ્થિતિ સમાન રીતે જોડાયેલું હોય, તેમજ અને, કે, તથા, અથવા વગેરે સંયોજકો જોડનારા હોય છે, આવા વાક્યને સંયુક્ત વાક્ય રચના કહેવાય. જો સંયોજક એ જોડવાનું કામ કરે, 2 વાક્યને જોડનારા પદોને સંયોજક કહે છે. આ તમને આગળ ભણી ગયેલા છે એટલે ખબર જ હશે. તો એનું ઉદાહરણ જોઈએ. પહેલું, માનવે સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા. જુઓ, અહીંયા પહેલા વાક્યની અંદર માનવીએ સાગરના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. 2 વાક્યો છે. એમાં પહેલું, માનવીએ સાગરોના પેટાળ ખોળ્યા છે. વાક્ય બીજું, માનવીએ રણને નંદનવન કર્યા છે. અને સંયોજક અને. તો બંને વાક્યો મુખ્ય છે, સમાન છે અને સંયોજકથી જોડાયેલા છે. એટલે એક કરતાં વધુ પરિસ્થિતિ રજૂ થઈ, બંને પરિસ્થિતિ મુખ્ય છે એટલે સંયોજકથી જોડાયેલું આવું વાક્ય એ સંયુક્ત વાક્ય બને છે. આનું એક બીજું ઉદાહરણ જોઈએ. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. તો અહીંયા વાક્ય એક, હોસ્પિટલના ડૉક્ટરે રક્તદાન કર્યું. વાક્ય બીજું છે, હોસ્પિટલના ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. તો અહીંયા પણ સંયોજક અનેથી આ બંને વાક્યો જોડાયેલા છે, બંને સમાન છે, બંને મુખ્ય છે અને સંયોજકથી જોડાયેલા છે. આવી રીતે જ્યારે વાક્ય રચના થાય ત્યારે એને સંયુક્ત વાક્ય કહે છે. ત્યારબાદ એનો બીજો પ્રકાર છે સંકુલ વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, સંયુક્ત અને સંકુલ વાક્ય રચનામાં શું ફરક પડે? તો આની વ્યાખ્યા જોઈએ. પહેલાં, જ્યારે વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય અને તે સંયોજકથી જોડાય છે અને તેમાં એક પરિસ્થિતિ મુખ્ય અને બીજી પરિસ્થિતિ ગૌણ હોય ત્યારે આવા વાક્યને સંકુલ વાક્ય રચના કહેવાય છે. આમાં છતાં, પણ, એટલે, કે, માટે, કારણ કે, જો, તો, જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે વગેરે સંયોજકો પ્રયોજાય છે. તો વિદ્યાર્થી મિત્રો આમ તો ખ્યાલ આવી જાય કે વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિ હોય પણ એ વાક્યમાં જેટલા વાક્યો એમાંથી એક વાક્ય મુખ્ય હોય, એક પરિસ્થિતિ મુખ્ય હોય અને બીજી પરિસ્થિતિ ગૌણ એટલે કે એના આધારિત હોય ત્યારે આવા વાક્યને સંકુલ વાક્ય કહે. અને આમાં છતાં, પણ, એટલે, કે, માટે, કારણ કે
જો, તો, જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે જેવા સંયોજકો વપરાય છે. તો આવું જ્યારે વાક્ય બને, આવી વાક્ય રચના હોય તેને સંકુલ વાક્ય રચના કહે છે. ઉદાહરણ જોઈએ આપણે એના. પેલું, રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, છતાં દાદીમા તરીકે અમરત કાકી હરખ પદુડા થઈ જતા નહીં. તો આપણને પહેલાં સંયોજક આધારિત ખબર પડે કે આમાં સંયોજક છતાં અને ત્યારે અને એવા બધા વપરાયેલા છે. તો ત્યારે અને છતાં સંયોજક છે. 3 વાક્યો છે. એમાં જુઓ, મુખ્ય વાક્ય છે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. આ મુખ્ય વાક્ય છે. અને એના આધારિત બીજા 2 ગૌણ વાક્યો છે કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા. બીજું, દાદીમા તરીકે અમરત કાકી હરખ પદુડા થઈ જતા નહીં. એટલે આવું જ્યારે બને, એક મુખ્ય વાક્ય હોય અને બાકીના ગૌણ વાક્ય હોય ત્યારે સંકુલ વાક્ય રચના કહેવાય છે. સંકુલ વાક્ય રચના બને. બીજું ઉદાહરણ જોઈએ. કુસુમને દવાખાનામાં દાખલ કરી તેથી તે સાજી થઈ. જો, અહીંયા મુખ્ય વાક્ય છે કુસુમને દવાખાનામાં દાખલ કરી. ગૌણ વાક્ય છે તે સાજી થઈ અને સંયોજક છે તેથી. તો એક વાક્ય મુખ્ય છે અને બીજું વાક્ય ગૌણ છે. આવા મુખ્ય અને ગૌણ જેવો ફેરફાર દેખાય ત્યારે સંકુલ વાક્ય રચના બને છે. અને વિદ્યાર્થી મિત્રો, એક બાબત એ પણ ધ્યાનમાં રાખજો કે મુખ્ય વાક્ય એના આધારિત બાકીના ગૌણ વાક્યનો અર્થ બરાબર સ્પષ્ટ થાય એવો વાક્ય હોય એને મુખ્ય વાક્ય કહે છે, બાકીનાને ગૌણ કહે છે. ત્યારે સંયુક્ત અને સંકુલ વાક્યમાં આ ફરક છે એ તમને સમજાય છે. એટલે જ આ ઉદાહરણો ઉપરના જ મિશ્ર વાક્ય આધારિત લીધા છે. તો હું આશા રાખું કે રચનાલક્ષી વાક્યના પ્રકાર તમને સમજાય છે. એના પ્રકારમાં આપણે સાદી વાક્ય રચના, સંકુલ વાક્ય રચના અને સંયુક્ત વાક્ય રચના ભણ્યા. આના બાકીના ઉદાહરણો તમારે પાઠ્યપુસ્તક આધારિત નોટબુકમાં લખજો. આમાં 2 ઉદાહરણો આપ્યા છે. બાકીના ઉદાહરણો તમે લખી અને વધારે મહાવરો કરજો. અને સ્વાધ્યાય તેમજ આ લેખન વ્યાકરણની બુકમાં અવશ્ય ચોક્કસ ફરજિયાત કરવાનું છે. તો અહીંયા આપણે આ વાક્યના રચનાલક્ષી પ્રકાર ભાગ 1માં અહીંયા સુધીની વાત કરી છે. ભાગ 2માં આગળના વાક્યના પ્રકાર જોઈશું. અસ્તુ.